તો મોટો જબર સાપ નીકળો આમાં ગળી ગયો છે. તો દોસ્તો આપણો પિયાલી બનવાનું ચાલુ થઈ ગયું છે ગોલા. તો આપણે જીગાની ના તળા છે ભૂંગળા. તો આપણે ખાઈ તો જીગાભાઈ ના પડે છે ભૂંગળા. છો બધા મજામાં છો ને મજામાં રહેજો. જય માતાજી, રખા દાદા, જય મેલડીમાં. ને અત્યારમાં વાગ્યા છે 7 વાગ્યા છે. તો ગુડ મોર્નિંગ ને બધા મિત્રોને. તો મારા મમ્મી હજી રોટલી બનાવે છે. તો દોસ્તો હું હિસકા પર બેસી ગયો છું ને અહીં બધા છે. મોટીમાં આપે છે બકરાને સારો ને આંકા મારા દાદાને બેઠા છે. તમને બતાવી દઉં. આંકા મારા દાદા ને પરીન મામા બેઠા છે ને અહીંયા બધા કામ કરે છે. અહીંયા મોટીમાં છે જીગો છે. તો બિના રહીજો વિડીયોમાં. મારો ભાઈ જોશે કામે તો આવે ને મળીએ તમને. તો આપણે કામેથી વિયાવ્યા છીએ. મારા મમ્મીને બનાવે છે અહીંયા કાંક નાને એવું મકાન બનાવે છે મરઘા માટે. તો આપણે લાવ્યા છીએ મુરઘા નાના નાના બચ્ચાને લાવ્યો છું પાળવા હાટું. મને બહુ શોખ છે તો લાવ્યો છું. જો આપણા ઘરની અડધી સફાઈ થઈ ગઈ છે, અડધી બાકી છે. ઘરમાં તો અંદર બધું હરકું કરી નાખ્યું છે. તમને મરઘા બતાવી દઉં. નાના નાના છે. એક બસું છે ને બીજા બધા મોટા મોટા છે જોરા. તો તમે જોયા જશે. આપણે જીગાભાઈ ને આવી જશે. જીગાભાઈ શું આવ્યા હે? જીગાભાઈ મુરઘા જોવા જાય છે. નાના નાના બસા છે. નીતેશભાઈ પણ આપણા ઘરે આવ્યા છે ને બાકી બીજા બધા અહીં બેઠા છે. હું તમને બતાવી દઉં. જો અહીં બધા બેઠા છે. બેઠા બધા વાતો કરે છે. બિના રહેજો બતાવતો રહીશ. આપણે અહીંયા આવી ગઈ છે બરફની લારી. તો આપણે લેવા જઈએ છીએ બરફ. મારા મમ્મીને એક લાવવાનો છે, એક પરેશભાઈને લાવવાનો છે, એક મારે લાવવાનો. 3 બરફ લેવાના છે એટલે 40 રૂપિયાનો ખર્ચ થઈ ગયો. હાલો પણ વાંધો નહીં, આપણે જઈને બનાવડાવી બરફ પ્યાલી મસ્ત ગોલો મસ્ત બનાવી. તો દોસ્તો આપણો પિયાલી બનવાનું ચાલુ થઈ ગયું છે ગોલા. તો આપણે નામ તમને બતાવી દઉં. જો આ નામ છે ભાવેશ આઈસ ગોલા પ્યાલી. આ નંબર છે, જોઈ લેજો. જો આપણા મોવામાં વેચે છે ગાયત્રી મંદિર. તો આપણે પિયાલી બનવાનું ચાલુ થઈ ગઈ છે. આપણે બનાવી છે 20 વાળી. મારા મમ્મીને અને પરેશભાઈની બનાવી છે 10 વાળી. એટલે મેં થોડીક સીટિંગ કરી. આપણા જીગાભાઈ ને રાહુલભાઈ ને અંજુબેન ને બધા આવી ગયા છે અને આપણી પિયાલી બનવા લાગી છે. જો આની અંદર બધું નાખ્યું છે. આપણે કલર બલર બધું નાખી છે. હવે ચોકલેટી જો ગોલા લઈ લીધો છે. મારા 20 રૂપિયાનો લીધો છે. બાકી મારા મમ્મીને 10 રૂપિયાનો લીધો છે. પરેશભાઈ મેં થોડીક સીટિંગ કરી હાલશે ને? વાંધો નહીં હાલશે. તૂટી ગયેલા ખાટલામાં બેઠા છીએ. તો પિયાલી લીધી છે 20 રૂપિયાની. ખાઈ મજા કરી. પિયાલી ખાતો હતો ને તો મને એક યાદ આવી ગયો. આ ભાઈ પોર પણ આવતા અને મેં પોર પણ એક પિયાલી ખાધી હતી. એનો ફોટો મારી પાસે હાલમાં પડ્યો છે. હું આમાં બતાવી દઈ. મેં આ ભાઈની પિયાલી પોર પણ ખાધી હતી. આ 1 વર્ષ દિવસ તપ પાકું થઈ ગયું. પરેશભાઈ આવતા ત્યારે ખબર છે? હા, 1 વર્ષ પહેલા પણ આવતા. ત્યારે હું વ્લોગ ન બનાવતો, કોમેડી બનાવતો. કોમેડી નથી ને અમારી ચેનલ નથી. આ ફોન જ નહોતો. આ ફોને નહોતો જાણમાં. ફોન નહીં હોય. હા, ફોને નહીં હોય ને ચેનલ નથી બનાવેલી. ત્યારે આ ભાઈ વેસવા આવતા. ત્યારે પણ જૂનો ફોન છે કોમ્બો કિલો ઈ ફોન હતો. હા, તો ત્યારે મારી પાસે પૈસા પણ ઓછા. ત્યારે હું ઓછા પૈસા આમ પછી હું બિચારા ભાઈ પાસે બાકી લેતો ને બીજા દિવસે કોકને પાસે હું ચેનલ લઈને આપી દેતો. એમ કરીને પિયાલી ખાધેલી મેં. ફોટો હું તમને બતાવું. મેં ને એક ભાઈ બને બે ખાધી હતી. છેલ્લે ફોટો મેં દે, જોઈ લેજો. બસ એટલું કહેવાનું હતું. તો આપણે જીગાભાઈ ખાઈ લીધી છે પિયાલી ને હવે મને મારે છે. મસ્કું જ હતું. મારતો ને માર લે માર એમ એવા દે. હવે જો તને બરફે ન લઈ આવી દઉં. જો બરફ વાળા ના પાડી દઉં તને ન આપે એમ. ના પાડી દઉં ને? હા તો વાંધો નહીં. તો આપણે ગોવિંદભાઈ વાસી કુદી એવા ઘડીક કરીએ આરામ. જો પરેશભાઈ પણ આવી ગયા છે. હા ભાઈ એમ તો મારે જવાનું છું કામે. અચાનક અહીંયા કામ પડી જાય. હા તો અહીંયા અચાનક જ કામ પડી જાય. હું કામ કરું છું તમને બતાવી. મારે 1000 સબસ્ક્રાઈબ થઈ જાય ને પછી બતાવી કે હું શું કામ કરું છું. બાકી આજનો વ્લોગ અત્યારે પછી ઉતારશે પછી પરેશભાઈ ને હું જાઉં છું કામે. તો જાઉં પરેશભાઈ વ્લોગ ઉતારશે. પરેશભાઈને ફોન દેતો જાઉં. ઉતારશે હા, સારું લાગે એ ઉતારશે. મસ્ત પરેશભાઈ. તો બના લેજો અમારા વિડીયોમાં. તો આપણે આવી ગયા છીએ કામ કરીને. હવે કપડાં બપડા બદલી દેતા છે. નાઈ પણ નાખ્યા છીએ. ડાયરેક્ટ આપણે રસોઈ બનાવી નાખી છે. જમવાનું રીંગણા બટેકાનું શાક જેવું છે કંઈક. જમી લઈ. રોટલી પણ છે.
ને જમી લઈએ. મારા પપ્પા કહે છે ફોન કરવાનો કોકને, કરીએ આપણે ફોન. જીગાની ના તળ્યા છે ભૂંગળા, તો આપણે ખાઈ તો જીગાભાઈ ના પડે છે ભૂંગળા ન ખાવા દેવા. જો હવે ખાવા મળ્યા. જીગા ભૂંગળા ખાવા દેવા છે? હા આ ભૂંગળા ખાતું, ભૂંગળા ખા. તો જો આ ભૂંગળા તળ્યા છે, હવે બધા ખાઈ છે એમાં ભૂંગળા. આ ભાભી જો કઈ મૂન કઈ કરે છે. તો દોસ્તો અહીં નીકળ્યા છે સાપ. માથે પગ મેકી દે તો ઊંઘાડા પગે હતો, સંપલ ગોતતો તો ઝીડાની મારા રસ્તે નીકળ્યો તો મોટો જબર સાપ નીકળ્યો, આમાં ગળી ગયો છે. આમાં તક સાપ ગળી ગયો છે. જો આમાં તક ગળી ગયો છે. હવે ગોત્યું મળે તો આપણે જો ગોતવા વાળા ભાઈ પણ આપણી પાસે છે, તમે તારે ગોવિંદભાઈ ગોતી લે. જો આમાં તક ઘૂસી જાય ને, આ કચરો છે વાડીમાં, સાફ કરવું જોઈએ થોડાક દિવસોમાં. જો આ બધા આવી ગયા છે ધોકા લીલીને મારવા વાળા. તો દોસ્તો નીકળ્યા હતા મોટા જબર સાપ, એટલે કે નાગદાદા નીકળ્યા હતા. તો હું સંપલ ગોતતો પેલા અહીંયા આવ્યો તો નો જીડા, ઘરે ગયો તો એ નો જીડા. તો સંપલ હું અહીંયા પાછો આવ્યો તો અહીંયા કોઈક પીડા હતા, કોઈક પહેરીને લઈ ગયું તું, મારે માથે પગ મેકાઈ જાત. ભગવાનની દયા છે નો મેકાણો, માતાજીની દયા છે આપણી મેલડીમાંની રખા દાદાની, નો મેકાણો. અને જો સાપ અત્યારે ઝેડો તો નથી આપને, હતો બહુ મોટો નહોતો પણ એક હાથ જેવડો હતો. તો અત્યારે ઝેડો તો નહીં, વયો ગયો એમ ઘા ઉતાવળે. તો અમે બધા ગોતતા હતા પણ હતો નહીં, નકર આમ આગો મેક્યા વત ડબલા બબલામાં પૂરીને. આપણે તો મેં તો મનાઈ લીધી છે. આપણું કોઈ દી મારતો નથી, ઘણા લોકો મારી નાખે છે પણ હું કોઈ દી મારતો નથી, મેં મનાઈ લીધેલી છે. મેં પહેલી વાર માર્યા હતા ને તેદુની મેં મનાઈ લીધી છે. મારા મમ્મીએ ના પાડી તેદુને મારતા જ નથી. તો આજ નીકળ્યા હતા, બસી ગયા, માથે પગ નો ગયો. કરી છે હવે મોવા જવાની તૈયારી. ગોવિંદભાઈ ને દાદાનું જો ઠેલી લઈ લીધી છે, નીચે પીડ્યું દણું પણ લઈ લીધું છે. તો મોવા જઈ ને પેલા તો પગ ધોઈ નાખું, એટલે કે એહરેલા છે બહુ ભીના થઈ ગયા છે, એટલે પગ ધોઈ નાખું ને પછી જઈ મોવા જઈને આપણે લાવવાનું છે કે દાદાને હટાણું. આપણે તો કઈ લાવવાનું ન, આટા મારવા જવાનું છે ખાલી સ્પેશિયલ જઈ. આપણે મોવાથી વ્યાવ છીએ, મારા હાથમાં બે હાથમાં હતું એટલે હું વિડીયો ન ઉતારી શકો, બે હાથમાં સામાન હતો એટલે. બાકી આપણે મોવાથી વ્યાવ્યા છીએ. પરેશભાઈ જો હવે માવો બનાવે છે. માવો આપ્યો તમારો ભાઈ, મેં માંગવા લાવ્યો છે તો બનાવી ખાઈ. તો આપણે ઘણું બધું આજ કામ પણ કર્યું છે ને ઘણું બધું કર્યું છે. તો જો ગાંધીભાઈ આપણી ગાડીની પાછળ બેસી જાય, હું ગાડી ઉપર બેઠો છું. આ ગીત વાગે છે, કોપીરાઇટ ન આવે તો સારું એટલામાં. તો બસ આજનો વ્લોગ એટલો જ હતો. મળીએ તમને બીજા નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય ને ટાટા. દોસ્તો મેં અત્યારે લઈને નથી કીધું તો કરતા જજો લાઈક શેર ને સબસ્ક્રાઇબ, લાઈક પણ કરતા જજો. જય માતાજી. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો.